તો તમે પાણખણ ગામમાં બાપુને વરતતા હોય તો કોમેન્ટ કરજો. આજે અમે આવી ગયા છે માળિયા આટીનાથી પાણખાણ ગામ છે ત્યાં અમે મારવાના છીએ બારી દરવાજાના સીલ. તો તમે જોઈ શકો છો કે અત્યારે આ પ્લાન છે પાણખાણ ગામનો. તો અમે ત્યાં બારી દરવાજાના સીલ મારવાના છીએ માર્બલ. તો તમને કેવું લાગે તે કોમેન્ટ કરજો. અને આ રીતે મારું અહીંયા કામ ચાલે છે. આ રીતે માર્બલની પ્રોસેસ થાય છે. હા ભાઈ માર્બલમાં કાંકરી ચોંટાડે છે. તો મિત્રો તમે રેતીના કાંકરી ચોંટાડતા હોય ને તો એના કરતાં આ કાંકરી ખૂબ જ સરસ થાય છે અને ધૂળ પણ નથી આવતી. અને રેતીમાં કેવું થાય છે ક્યારેક ક્યારેક ધૂળ આવે છે તો જેથી કરી માર્બલ ઉખડવાના ચાન્સ વધારે રહે છે. તો જેમ બને એમ તમે શિરોડીનો ઉપયોગ કરો અને કેમિકલ મારીને તો સરસ થશે. ને આ રીતે પ્લાન છે અને અમારે આમાં માર્બલ મારવાનો છે. તમારે પણ માર્બલ મારવું હોય તો અમને કહેજો. અત્યારે અમે છીએ પાણખાણ ગામમાં. મિત્રો તમે જોઈ શકો છો ઓલરેડી અમારા માર્બલ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે અમારે સ્ટાર્ટ કરવાનું છે કામ. આ છે હોલ ના સીડી છે. અહીંયા પણ 2 બારી છે. આ ડબલ રૂમ આવી જાય, અહીંયા ઓફિસ આવી જાય અને આ છે રસોડું. તો મિત્રો તમને કેવો પ્લાન લાગે છે તે કોમેન્ટ કરજો. અને બારી દરવાજાના માર્બલ લાગી જશે એ પછી પણ અમે તમને એક વિડીયો બતાવશું. તો સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. હવે આ માર્બલને આપણે મારવાની પ્રોસેસ કરવાની છે. તો મિત્રો સારું લાગે તો કોમેન્ટ કરજો અને ફોલો કરજો. તો મિત્રો તમારે છે ને તો મિત્રો તમારે પહેલા તો આ રીતે મારી દેવાનું છે. પછી આ રીતે પ્રોસેસ કરવાની છે અને ચાલો હું તમને બતાવું છું. અને આ રીતે પહેલા તો તમારે કટિંગ કરી લેવાનું રહેશે. સ્ટોપ કરો. તો મિત્રો આ રીતે